વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે માહિતી મેળવી છે। અકસ્માતમાં જીવ ગુમાવનાર અજીત પવાર સહિત 6 લોકોના મૃતદેહોને બારામતીની સ્થાનિક હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે। एकनाथ शिंदे पण बारामती जशे तेवी वात वडाप्रधान मोदी અને અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે માહિતી મેળવી હોવાની વાત મળી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો પીએમ મોદી અને અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે માહિતી મેળવી છે। બીજી તરફ આ મોટા સમાચાર કે જ્યાં મહારાષ્ટ્રમાં જે પ્લેન ક્રેશ થયું છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે વિમાન દુર્ઘટના અંગે માહિતી મેળવી છે। देवेंद्र फडणवीस ने फोन करी અને આ ઘટનાને લઈને માહિતી મેળવી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। ત્યારે અલગ અલગ દિશામાંથી જે તપાસ પણ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। અકસ્માતની જાણ થતાં જ ભત્રીજા યુગેન્દ્ર પવાર જે છે તે રડી પડ્યા હોવાની વાત મળી રહી છે। ત્યારે યુગેન્દ્ર પવારને જ્યારે અકસ્માતની જાણ થઈ ત્યારે તેઓ રડી પડ્યા હતા અને અજીત પવાર સામે વિધાનસભા ચૂંટણી લડી હતી। युगेन्द्र अजीत पवारना भत्रीजा जे छे ते थाय छे त्यारे आ अपडेटो जे छे ते अत्यारे मळी रही छे। अकस्मातमां जीव गुमावनार अजीत पवार सहित 6 लोकोना मृतदेहोने बारामतीनी स्थानिक होस्पिટલમાં લાવવામાં આવી રહ્યા છે। बारामतीनी स्थानिक होस्पिટલમાં मोटी संख्यामां लोको जे छे ते उमटी पड़ी રહ્યા છે। आ समाचार फैलाता ज होस्पिટલની બહાર હજારોની સંખ્યામાં સમર્થકો અને સ્થાનિક લોકોની ભીડ જે છે તે પણ જોવા મળી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગામના લોકોએ જણાવ્યું છે જ્યાં પ્લેન ક્રેશ થયું બારામતી નજીક ત્યાંના પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે મેં મારી આંખોથી જોયું તે ખૂબ જ પીડાદાયક હતું। જ્યારે એરક્રાફ્ટ લપસ્યું ત્યારે લાગ્યું હતું કે ક્રેશ થઈ જશે અને એવું જ થયું। વિમાન પડતાની સાથે જ મોટો ધડાકો થયો। તે પછી તરત જ અમે આ તરફ દોડ્યા, જોયું કે એરક્રાફ્ટ તો આગનો ગોળો બની ગયો છે। ત્યારબાદ વિમાનમાં વધુ 4 થી 5 ધડાકા થયા અને પછી ઘણા લોકો ત્યાં પહોંચ્યા અને વિમાનમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી પ્રચંડ હતી કે અમે કંઈ કરી ન શક્યા। અજીત પવાર વિમાનમાં સવાર હતા અને જે થયું તે જોવું ખૂબ જ દુઃખદ હતું। હું તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી। આ પ્રકારની વાત ત્યાં રહેલા સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તમામ જે મૃતદેહો છે એમને બારામતીની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ મહારાષ્ટ્રથી તમામ નેતાઓ જે છે એનસીપીના એ બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। એકનાથ શિંદે જે છે તે પણ બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ત્યારે દેશના એ નેતાઓ કે જેમના અકસ્માતમાં એ મોત થયા હોવાની વાત જે છે તે અત્યારે એક લિસ્ટ સામે આવ્યું, જેમાં ગોપીનાથ મુંડે તારીખ 3 જૂન 2024 માર્ગ અકસ્માતમાં મોત થયું હતું, જેમાં એ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં ગ્રામીણ વિકાસ મંત્રી પણ હતા। સંજય ગાંધી 13 જૂન 1980 સફરગંજ એરપોર્ટ પાસે વિમાન અકસ્માતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા। માધવરાયસિંહ સિંધિયા એ 30 સપ્ટેમ્બર 2001 ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયાથી મોત થયું છે, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી અને વરિષ્ઠ નેતા ગણવામાં આવતા। જીએમસી બાલિયોગી 3 માર્ચ 2002 ખરાબ વિઝિબિલિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું। આંધ્રપ્રદેશ કૃષ્ણા જિલ્લાના એ તળાવમાં પ્લેન ક્રેશ થયું હતું। ત્યારે અજીત પવારના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। રાજનીતિના ભામાશાહ ગણાતા અજીત પવારના નિધનને લઈને રાજકીય ક્ષેત્રે શોક જે છે તે પણ પાઠવવામાં આવી રહ્યો છે। ત્યારે અલગ અલગ જગ્યાએથી નેતાઓના નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે। સાથે જ દુઃખ વ્યક્ત કરતા નેતાઓ દેખાઈ રહ્યા છે। અજીત પવારના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। અજીત પવાર જનતાના નેતા હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે।
મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે તેવી પણ વાત પીએમ મોદીએ કરી। અજીત પવારના નિધનને લઈને ખૂબ જ દુઃખ જે છે તે લાગ્યું છે, મને ખૂબ દુઃખ લાગ્યું છે। અજીત પવાર એ જમીની નેતા હતા, જમીન સાથે જોડાયેલા નેતા હતા। તો બીજી તરફ અજીત પવાર જનતાના નેતા હતા, સાચા જનપ્રતિનિધિ હતા। એ પ્રકારની વાત કરતા નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેમણે ફોટા શેર કર્યા છે અને ઉપર એ દુઃખ વ્યક્ત કર્યું છે। અજીત પવારના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વીટ જોવા મળી રહી છે। અજીત પવાર એ જમીની નેતા હતા તેવી પણ વાત કરતા વડાપ્રધાન મોદી દેખાયા। ત્યારે અજીત પવાર કે જે જનતાના નેતા, સાચા જનપ્રતિનિધિ હતા અને મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે કે જે અજીત પવાર સાથે જોડાયેલા છે। અજીત પવાર કે જેમનો પરિવાર અત્યારે ત્યાં પહોંચી રહ્યો છે, જે રીતે અલગ અલગ નેતાઓના ટ્વીટ, અલગ અલગ નેતાઓના નિવેદનો જે છે તે મળી રહ્યા છે, ત્યારે અજીત પવાર જે છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અને દુઃખ જે છે તે વ્યક્ત કર્યું છે। ટ્વીટના માધ્યમથી જે આપણે સ્ક્રીન પર ફોટો દેખાઈ રહ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ ટ્વીટ કરી અને જે દુઃખ વ્યક્ત કર્યું છે, ત્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થતા ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે અત્યાર સુધી જે માહિતી મળી રહી છે ત્યારે ચાર્ટર્ડ પ્લેને બારામતી પહોંચ્યું હતું અને અચાનક રનવે પરથી નીચે ઉતરી અને ક્રેશ થઈ ગયું, આ પ્રકારની વિગતો હાલ તો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। ગામના લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ જે છે તે આપી રહ્યા છે। પ્રત્યક્ષદર્શી જે લોકો છે કે જેમણે આખી ઘટના પોતાની નજરની સામે જોઈ, એ લોકો કહી રહ્યા છે કે ખૂબ જ દુઃખદ ઘટના હતી। જ્યારે પ્લેન ત્યાંથી નીકળ્યું અને નીચે ઉતરી રહ્યું હતું તે દરમિયાન અમને પણ એવું અજુગતું લાગ્યું કે પ્લેન સાવ નીચે ન આવી જાય અને જો નીચે આવશે તો ક્રેશ થઈ જશે। 5 જ સેકન્ડમાં એ પ્લેન સીધું જ જમીન સાથે અથડાયું અને પછી એક બાદ એક બ્લાસ્ટ થતા જોવા મળ્યા। એની અંદર કેટલાક લોકો પણ સવાર હોવાની વાત ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા હતા। જો કે સ્થાનિક લોકોને ત્યાં સુધી નહોતી ખબર કે આ જે ઘટના બની છે તેમાં ડેપ્યુટી સીએમ અજીત પવાર કે જેઓ સવાર હતા, પરંતુ ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોનો કાફલો ત્યાં પહોંચ્યો, બચાવવાના પૂરા પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ એક બાદ એક બ્લાસ્ટ થતા આખું પ્લેન જે છે તેમાં અગ્નિજ્વાળા જોવા મળી, જેના કારણે એક પણ લોકોને બચાવી ન શક્યા હોવાની વાત અને વિગતો જે છે તે મળી રહી છે। ત્યારે તમામે તમામ 6 જે મૃતદેહો છે તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલ ખાતે એ ખસેડવામાં આવી રહ્યા છે। ત્યાં એમનું પોસ્ટમોર્ટમ હવે કરવામાં આવશે અને ત્યારબાદ ડેડ બોડી જે છે તે સોંપવામાં આવશે। ત્યારે જે 6 લોકો છે તેમના પરિવારજનો અત્યારે બારામતી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે। અજીત પવાર સહિતના જે અજીત પવારનો પરિવાર છે એમની સાથે અન્ય નેતાઓ જે છે તે પણ બારામતી જવા માટે રવાના થઈ ચૂક્યા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। અને આ સમાચાર મળતા જ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં જે સમર્થકો છે, સ્થાનિક લોકો છે, સ્થાનિક કાર્યકર્તાઓ છે ને સ્થાનિક નેતાઓ છે તેમનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે। અકસ્માતની જાણ થતા એનસીપીના તમામે તમામ જે નેતાઓ છે તેની આંખો ભીની થઈ ચૂકી હતી કે આપણો દિગ્ગજ નેતા જે છે તે આજે આપણી વચ્ચે નથી રહ્યા। જે પ્રમાણે મહારાષ્ટ્રની અંદર આજે તમામે તમામ જે રાજકીય કાર્યક્રમો હતા તે પણ ક્યાંક ને ક્યાંક એ રદ કરી દેવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર મહત્વપૂર્ણ બેઠક માટે જઈ રહ્યા હતા અને અચાનક આ ઘટના બની। જો કે અત્યારે એવી પણ વિગત કે કોણ કોણ હતું આ જે વિમાન છે તેની અંદર સવાર કોણ કોણ હતું, તો સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મુજબ આ વિમાનમાં અજીત પવારની સાથે તેના અંગત સચિવ, 2 સુરક્ષા ગાર્ડ અને પાયલોટ સહિત કુલ 5 થી 6 લોકો સવાર હતા। જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે આખો વિસ્તાર અચાનક ધણધણી ઉઠ્યો। પ્રાથમિક અહેવાલ પ્રમાણે હાલ અજીત પવારની હાલત એ ત્યાં ડેડ બોડી જે છે તે લઈ ચૂક્યા છે અને એ ડેડ બોડીની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે। જે પ્રમાણે આખું પ્લેન જે છે આપણે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યું છે કે જે પ્લેન છે એ બળી અને ખાખ થઈ ચૂક્યું છે। ત્યારે અજીત પવાર એ આજે સવારે મુંબઈથી બારામતી માટે રવાના થયા હતા। તેઓ પોતાના મત વિસ્તારમાં ખેડૂતોના એક વિશાળ સંમેલન
અને વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા। આ માટે તેઓ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ મુંબઈ એરપોર્ટ પરથી રવાના થયા। કાર્યક્રમના સ્થળોએ હજારોની સંખ્યામાં સમર્થકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લેન્ડિંગના થોડા સમય પહેલા જ અકસ્માત સર્જાતા કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। અત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ઘટનાની ચર્ચા થઈ રહી છે। એવિએશન સેફટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે કે શું આ દુર્ઘટના પાછળ કોઈ જૂનું એન્જિન જવાબદાર હતું, તો બીજી લેન્ડિંગ સમયે કોઈ અન્ય ખામી સર્જાય છે તેવી પણ વાત જે છે તે હાલ સામે આવી રહી છે। ત્યારે મહારાષ્ટ્રના જે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર છે તેમનું પ્લેન ક્રેશ થતા જે 6 લોકો છે એ 6 લોકોના મોત નીપજ્યા હોવાની વાત મળી રહી છે। ત્યારે અલગ અલગ જગ્યાએથી તસવીરો જે છે તે પણ સામે આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ જે છે તે માહિતી મેળવી રહ્યા છે। એની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેન ક્રેશને લઈને જે દુઃખદ ઘટના બની છે એ દુઃખદ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। અજીત પવારના નિધનને લઈને તેમણે શોક વ્યક્ત કર્યો છે। ત્યારે લગભગ અલગ અલગ જે ટાઈમિંગ સામે આવી રહી છે કે જેમાં આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે। ડીજીસીએ છે તેમણે અકસ્માતની પુષ્ટિ કરી અને ત્યારબાદ ક્રૂ મેમ્બર સહિતની જે વિગતો આપી। ત્યારે બારામતી નજીક એ 4 સભાઓને સંબોધન કરવા જઈ રહેલા અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત થયા હોવાની વાત એ સામે આવી રહી છે। ત્યારે અજીત પવારનું એક કૌટુંબિક રાજકીય જીવન જે છે તેની એક લિસ્ટ જે છે તે મળ્યું છે અને એની અંદર અત્યાર સુધીમાં અજીત પવાર કે જે રાજનીતિમાં કયા એવા દાવપેચ જે છે તેની અંદર ચર્ચામાં આવ્યા તો અજીત પવારના અને સાથે જ અજીત પવાર એ કોણ હતા અને મહારાષ્ટ્રમાં અજીત પવાર કયા પ્રકારની ભૂમિકા ભજવી રહ્યા હતા પોતાની એનસીપીની પાર્ટીમાં, પોતાના પક્ષમાં અને પોતાના કાર્યકર્તામાં અને પોતાના પરિવારોમાં એમની કેવી છાપ હતી તેને લઈને અજીત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે થયા હતા, જેનાથી તેમને 2 પુત્રો જય અને પાર્થ, એના જે 2 પુત્રો છે એમાં જય અને પાર્થ પવાર છે। 1982માં અજીત પવારે એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા બાદ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી।